રીતે ટ્રેડ ડીલ શું છે? આપણા દેશમાં માધ્યમો એ જૂઠાણાની ફેક્ટરી છે. ભેંસ પાગોળે, છાશ છાગોળે અને ઘેર દબમ દબા, એટલે મૂળભૂત રીતે જેનું અસ્તિત્વ જ નથી એ વાત ઉપર છેલ્લા 15 દિવસથી આ દેશ ચગડોળે ચડ્યો. આવી કોઈ પણ પ્રકારની વગેરેની ટ્રેડ ડીલ થઈ. મેં વાંચેલું છે કે 190 અબજ ડોલરથી વધુ વેપાર આપણા બંને દેશો વચ્ચે છે અને દરેક ક્ષેત્રોમાં સંબંધો મજબૂત છે. અમેરિકાને મેક અમેરિકા ગ્રેટ અગેઇન માંગા, અમેરિકાને ફરીથી મહાન બનાવવાની વાહિયાત વાતો કરતા ટ્રમ્પનું પોપ્યુલારિટી રેટિંગ એ જ્યારે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારે લગભગ 46 થી 48%. એ આજે ઘટતું અડધું થઈ ગયું છે. હવે વાત બીજી એક ભ્રામક જે આપણા દેશની પ્રજા છે એ અરગ છે. અમને અરગ પદીદાઓ અને એમાં ગુજરાતીઓ વિશેષ હવે આ અસલ મઠાઓને એ ખબર નથી કે 1 એપ્રિલ 2025 એટલે બાઇડનનો કાળ અને ટ્રમ્પના પહેલા 3 સરેરાશ ટેરિફ આપણા જે ભારતમાં અમેરિકામાં નિર્યાત થશે 3.5. પણ ઉત્સવપ્રિય ગુજરાતીઓ, ઘેલા ગુજરાતીઓ અને અભણ ગુજરાતીઓ એમને દુનિયા સાથે કંઈ લેવા દેવા નથી. એમને જેટલું પીરસવામાં આવે છે એટલું જમે છે. ટ્રમ્પ માય ડિયર ફ્રેન્ડ, એણે તમારું વતું કરી નાખ્યું. ગુજરાતીમાં કહે છે કે તું કર મારી આંખમાં આંગળી અને હું કરું તારી મોઢામાં આંગળી, એટલે આંખ પણ જાય મારી અને આંગળી પણ જાય. એ માટે કહ્યું છે આઈ કેન રૂઇન હિઝ કેરિયર. હવે દેશ દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના વડાપ્રધાનને એક બીજા દેશનો પ્રમુખ એમ કે આઈ કેન રૂઇન હિઝ કેરિયર, તો આપણે શું બંગડીઓ પહેરી છે? એવી શું નબળાઈઓ છે? અથવા તો પછી તમારા જેવા જે માધ્યમો છે જે પેલા સૂરજ અસ્ત થયા પછી ઘર દીવડો તો ઘર દીવડો પણ એટલામાં અજવાળું પાથરે છે તેવા માધ્યમો પાસેથી જે માહિતી મળે. પણ આપે કહ્યું એ પ્રમાણે સર, ટીવી મીડિયાની ડિબેટ હોય, સોશિયલ મીડિયા હોય, અખબારોના પાને, એ બુદ્ધિજીવી નાગરિકોના મુખે અને આમ જનતાના મુખે 2 શબ્દો આજે સંભળાય છે, ટ્રમ્પ. એટલે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં એ હિંમત છે ને 6 વિરુદ્ધ 3 જજે ચુકાદો આપ્યો. એમાં જે ચીફ જસ્ટિસ છે રિપબ્લિકન, આ ટ્રમ્પની પાર્ટી અપોઇન્ટ કરેલો છે, છતાં પણ એને આ ચુકાદો આપ્યો કે રાષ્ટ્રીય હિતમાં નથી કરે છે. ભાઈ, આ ન્યાયતંત્ર અત્યારે એ આશા ઠગારી નીવડે એવા સંકેતો આપી રહ્યું છે. એટલે આપણે વી આર ઇન અ કોસાઈ ડિક્ટેટરશિપ, મૂવિંગ સ્લોલી બટ સ્ટેડીલી ટુવર્ડ્સ ડિક્ટેટરશિપ. સી, આપણે ગુજરાતીમાં નહીં પણ હિન્દીમાં એક કહેવત છે કે હમામ મેં સબ નંગે હૈ. હા, બાથરૂમમાં બધા વસ્ત્રવિહીન થઈને સ્નાન કરે છે. એટલે શું આપણે એ વસ્ત્રવિહીન સ્નાન કરે છે બાથરૂમમાં એનું વર્ણન કરવું? આપણે ગેરેજમાંથી નોટોની ગડીઓ નીકળે છે. કોઈ જજની ટ્રાન્સફર વિશે સુપ્રીમ કોર્ટના જજ જ કહે છે કે રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી છે. કોઈક જજને કોલેજિયમ પાસે ફરિયાદો પડી હોવા છતાં પ્રમોટ કરવામાં આવે છે. કોઈક જજના સામે એક્શન નથી લેવામાં આવતા. કોઈ ચીફ જસ્ટિસના ત્યાં ગણેશ પૂજામાં વડાપ્રધાન હાજરી આપે છે. કોઈ ચીફ જસ્ટિસ રિટાયર થાય એટલે એને રાજ્યસભામાં મૂકી દેવામાં આવે છે. કોઈને ગવર્નર તરીકે સ્થાન આપવામાં. આ છે શું બધું નિર્દેશ કરે છે. એટલે એક કહેવત છે કે સીઝર્સ વાઇફ શુડ બી અબાઉટ ડાઉન. હવે બિલાડી દૂધ પીવે એટલે આંખો મીચી દે અને બિલાડી એમ માને કે મને દુનિયા. સર, આપણે વાત કરી કે ટ્રેડ ડીલ તો હાલ કાગળ ઉપર છે, બિલકુલ કોઈ છે નહીં, પણ મુસદ્દો સરકારે આપણી અમેરિકામાં કુલ નિકાસ $100 બિલિયન છે. એટલે કેટલી થઈ? 0.03%. હવે એમાં કાનખજૂરાનો એક પગ આમ તૂટ્યો કે આમ તૂટ્યો, શું ફરક પડે? મૂળ વાત ત્યાં છે કે મોંઘવારી વધી રહી છે. મૂળ વાત ત્યાં છે કે ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળતા. મૂળ વાત ત્યાં છે કે બેકારી વધી રહી છે. મૂળ વાત ત્યાં છે કે સામાજિક સલામતી ઘટી રહી છે. આ બધી મૂળ પાયાની વાતો તરફથી તમારે લોકોનું ધ્યાન દોરવું હોય બીજે તો 2 રસ્તા છે.
તો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ દીધે રાખો. જે ઘરે નહીં ધોઈને દીવો નથી કરતો એ જય જય શ્રી રામ કરે. તો રામનું ચરિત્ર એક બાપ પિતાના વતન ખાતર વચન ખાતર રાજપાટ છોડીને જંગલમાં ગયા. અને તમે ક્યાં છો? તમે ગાયનની પંક્તિઓ છે, દેખો ये दीवानो तुम ये काम ना करो, राम का नाम बदनाम ना करो, बदनाम ना करो. શંકરાચાર્યજીએ કહ્યું છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળમતે. આ તો દલા તરવાડી જેવું થયું. વાડી રીંગણ લઉં 2 કે 4 તો કે લેને 10-12 કોના બાપની દિવાળી. અને જે સમાજ પૈસાને પૂછે છે, સ્વત્વને નથી પૂછતો, એ સમાજનો સમય આજની જે જોવા જ મળી રહી છે કે ટીવી ટીવી જોવાનો ટીઆરપી ખૂબ ઘટી ગઈ છે. અને આપના જેવા બુદ્ધિજીવી લોકો સાંભળે છે, સોશિયલ મીડિયામાં સારું ચાલી રહ્યું છે, સારી નિશાની છે. આપે સાહેબ યુવાનની વાત કરી, તો યુવાનોને સદમાર્ગે વાળવા સરકારે, મારી દીકરી છે, મારી દીકરીનો ઉપર મારો કાબુ ના હોય, મારી દીકરી કોની હાથે હરે ફરે છે એની માને ખબર ના હોય, અમે ઊંઘતા રહીએ અને સરકાર તમારા બદલે ચોકી કરે તમારા સંતાનો. લગ્ન કાયદામાં તો સાહેબ આમ જોવા જોઈએ તો નજીક આટલી બધી વસ્તીમાં ક્યાંક કોઈક ઘટના ઘટતી હોય એનું મહત્વ ખૂબ જેવો સમાજ છે એવી જ સરકાર આવશે, જેવો સમાજ છે એવા જ સરકારી અધિકારીઓ આવશે, જેવો સમાજ છે એવા જ ન્યાયાધીશો આવશે, જેવો સમાજ છે એવા જ વેપારીઓ આવશે, જેવા સમાજ છે એવા જ ડાક્ટરો ને એવા જ વકીલો આવશે. સમાજ સુધરશે, આપોઆપ બધા સુધરી જશે. ઉત્તર ભારતમાં જે જાતિવાદ પ્રસરી રહ્યો છે, આજે ચૂંટણીઓ ખર્ચાળ થઈ ગઈ છે. નગરપાલિકાની ચૂંટણી, એક ગામમાં હમણાં સરપંચની ચૂંટણીમાં બંને પક્ષે 1.5 કરોડ રૂપિયા કરતા વધારે રકમ ખર્ચી. લોકસભાનું ઇલેક્શન કહી શકાય જેવો મતદાર થયો માવતરને જો એનો સંતાન કાઢી મૂકતા હોય ને ભરણ પોષણ ના કરે એમના પર એમના ત્યાંથી નિર્ણય લીધો. તો આ ટ્રેડ ડીલ છે જ નહીં, એના પર કોઈ ચર્ચા કરવા. સુપ્રીમ કોર્ટે આ એનો રદ કર્યો એ તો બરાબર છે વાઘેલાજી, પણ ટ્રેડ ડીલ થઈ જ હતી ક્યાં? પ્રચાર ભ્રામક જ હતો. હા, થઈ જ નથી. પાર્લામેન્ટ મંજૂર કરે ત્યારે યુરોપ સાથે જે 26મી જાન્યુઆરી કરાર થયા ના જે ઢોલ વગાડવામાં આવે છે ને એ માર્ચ 2027 પહેલા અમલમાં નહીં આવે. ટ્રેડ ડીલ એમઓયુ થયું, ટ્રેડ કશું જ નથી આમાં. તો કેબિનેટ તો જાણતું નથી. આમાં બાળક જન્મ્યું જ નથી અને હગઈ એ થઈ ગઈ અને લગ્ન ગીતો ગાવા માંડ્યા, એના જેવી વાત છે. દિલ્હીમાં એઆઈ સમિટ થઈ, હા, એને કેવી રીતે જુઓ છો? જો ઇન્ટેલિજન્સ છે એ હથિયાર છે. આજે એક સામાન્ય ગૃહિણી જુઓ કેટલી ટેકનોલોજી વાપરે છે. એ આવન વાપરે છે, મિક્સર વાપરે છે, ગ્રાઇન્ડર વાપરે છે, વોશિંગ મશીન વાપરે છે, ટીવી વાપરે છે, નેટ સર્ફિંગ કરે છે, સ્માર્ટફોન વાપરે છે, વાહન ચલાવે છે. આજે એક સામાન્ય ગૃહિણીને આટલી ટેકનોલોજી જો સાધ્ય ના હોય તો પગડી બની જાય. અનધર પહેલો માણસ ચંદ્ર પર ઉતર્યો નીલ આર્મસ્ટ્રોંગ. તે વખતે નાસા પાસે કુલ કોમ્પ્યુટિંગ પાવર જેટલો હતો એના કરતા વધારે તમારે જો કમ્પ્યુટર આવ્યા ત્યારે કાગારો મચી દો કે એનાથી મોટા પાયે બેરોજગાર થાય, એવું થયું નથી. એઆઈથી કલ્પના શક્તિ ઘટી ગઈ. હવે આ સમિટ થઈ શકે એમાં વિશ્વના દેશોના વાહિયાત સમિટ હતી. સમિટ કોણ કરી શકે? આજે પ્રાથમિક શાળાઓમાં જાય દર શનિવારે બેગલેસ સ્કૂલ ચાલે, દફતર લઈને બહાર વગરનો ભણતર, બાળકોને દફતર લઈને એ વખતે આવી સ્કિલ જુદી જુદી રમતો રમાડવી, જુદી જુદી એક્ટિવિટી કરવી, આ ચાલી બાળકોમાં સ્કિલ વધે. સરકારના પ્રયત્નો તો એટલે સરકાર જે લોકો પેલા એડહોક પગારમાં આવ્યા અને પછી શિક્ષકો બન્યા બાય એન્ડ લાર્જ ગ્રેજ્યુએટ્સ છે અને
સારું ભણાવવા માટે આવ્યા છે, ભણાવવા. આપે સાહેબ એક પુસ્તક લખ્યું છે ગૌરવવંતા ગુજરાત. હમ. એવા મહાપુરુષો આજે ગુજરાતમાં છે આજે પણ છે. સર અમારી ચેનલ પર આપ મહેમાન થયા. ઓલવેઝ અ પ્લેઝર. હા, તો આપણે તો વિચાર આપનો વિમર્શ કરવાનું આ પરમ છે. એટલે તમારા જેવા અનુભવી, શિક્ષિત અને સરકારમાં રહી ચૂકેલ અધિકારી કક્ષાના વ્યક્તિ જ્યારે આ કામ કરે છે ત્યારે હું માનું છું કે એનું મહત્વ ઓર વધુ હોય છે. એટલે તમારે સાથે વાત કરવાની. નમસ્કાર મિત્રો, આજના પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય લઈને ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે દેશના અર્થતંત્રને જ નહીં પણ વેપારીઓ, ઉદ્યોગો, યુવાનો અને મિડલ ક્લાસ મધ્યમ વર્ગની ભવિષ્ય સાથે પણ જોડાયેલો છે. વિષય છે અમેરિકા અને ભારત સાથેની ટ્રેડ ડીલ, તે અવસર કે પડકાર. વિષયની ચર્ચા માટે આજે આપણી સાથે ફરીવાર જોડાયા છે જાણીતા અર્થશાસ્ત્રી, પ્રખર વિચારક અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર માનનીય જયનારાયણ વ્યાસ સાહેબ. નમસ્કાર. તો ચાલો તર્ક, તથ્યો અને તટસ્થ દૃષ્ટિકોણ સાથે શરૂ કરીએ સત્ય સંવાદ. સર, અમારા સત્ય નમસ્કાર. સંવાદના મંચ ઉપર આપનું હાર્દિક સ્વાગત આનંદ છે. આનંદ છે. સર, પ્રથમ તો અમારા દર્શકોને, સામાન્ય નાગરિકને સમજાય તે રીતે ટ્રેડ ડીલ શું છે તે સમજાવો અને ભારત સરકાર શા માટે એને મહત્વપૂર્ણ ગણે છે. દર્શક મિત્રો નમસ્કાર. ટ્રેડ એટલે વેપાર અને ડીલ એટલે કરાર. બે દેશો વચ્ચે વેપાર કઈ રીતે ચાલશે, કયા નીતિ નિયમો મુજબ ચાલશે, કોઈ કોટાથી નિયંત્રિત થશે, કોઈ ડ્યુટી અથવા આયાત જકાતથી નિયંત્રિત થશે, અથવા સંપૂર્ણપણે મુક્ત રીતે ચાલશે. આ શરતો બંને દેશો વચ્ચેના વેપારની નક્કી કરે એને ટ્રેડ ડીલ કહેવાય. હવે આવીએ અમેરિકાની વાત પર. આપણા દેશમાં માધ્યમો એ જૂઠાણાની ફેક્ટરી છે અને કેન્દ્ર સરકાર એની આવી ટ્રેડ ડીલ, જે છાયા યુદ્ધ લડવામાં આવી રહ્યું હતું, આવી કોઈ ટ્રેડ ડીલ થઈ જ નથી. કોઈ તૈયારી પણ નહોતી, કારણ કે ભારત અને અમેરિકા વચ્ચેની જે વાટાઘાટો છે એ જ પૂરી નથી થઈ. ત્યાં ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર દબમ દબા, એમ પિયુષ ગોયલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આમ થશે ને પેલું થશે ને. ડોનાલ્ડ ટ્રમ્પને મધરાતે વિચારો આવે છે અને જે વિચારો આવે એનું ટ્વિટર હેન્ડલ છે ટ્રુથ સોશિયલ, જેને હું અનટ્રુથ એન્ટી સોશિયલ કહું છું. એના ઉપર એ મૂકી દે છે. એટલે મૂળભૂત રીતે જેનું અસ્તિત્વ જ નથી એ વાત ઉપર છેલ્લા 15 દિવસથી આ દેશ ચગડોળે ચડ્યો હતો. આવી કોઈ પણ પ્રકારની વગેરેજી ટ્રેડ ડીલ થઈ નથી. એવું જી, માધ્યમોનો પ્રચાર તો ભ્રામક છે. બ્રાહ્મણ માધ્યમો સમજતા નથી, કાં તો જાણી જોઈને એ સરકારના ખોળે બેઠેલા માધ્યમો છે, એટલે એમને જે કહેવામાં આવે છે તે પીરસે છે. આમ તો સર મેં વાંચેલું છે કે 190 અબજ ડોલરથી વધુ વેપાર આપણા બંને દેશો વચ્ચે છે અને દરેક ક્ષેત્રોમાં સંબંધો મજબૂત છે. આટલું બધું હોવા છતાં ફરીવાર આ વેપાર ડીલ કરવાનો હેતુ શું અને એની અર્થતંત્ર ઉપર લાંબા ગાળે શું અસર પડે? જો ટ્રમ્પ 20મી જાન્યુઆરી 2025 બીજી વખત પ્રમુખ તરીકેનો કાર્યભાર એમણે
હાંસલ કર્યો, ત્યારથી એ અમેરિકાને તારી દેવાની, એની અર્થવ્યવસ્થાને મજબૂત કરી દેવાની, અમેરિકાને મેક અમેરિકા ગ્રેટ અગેઇન, માગા, એટલે અમેરિકાને ફરીથી મહાન બનાવવાની વાહિયાત વાતો કરતા આવે છે. આજે 1 વર્ષ થયું ત્યારે બધી જ વસ્તુઓ ખોટી પડી છે. જી. અમેરિકાની જે ટ્રેડ ડેફિસિટ છે, વેપાર ખાત, એ $1 ટ્રિલિયન કરતાં વધારે છે. એ ઝીરો કરી નાખવા માગતા હતા. ત્યાર પછી રોજગારી, તો બેરોજગારીનો દર ઊંચામાં ઊંચો છે, મોંઘવારીનો દર વધી રહ્યો છે, અને અમેરિકાના અમુક રાજ્યોમાં લશ્કરી કક્ષાની, જેને નેશનલ ગાર્ડ્સ કહે છે, એવી પોલીસ મૂકવી પડે એ પ્રકારની કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે અમેરિકામાં. ટ્રમ્પનું પોપ્યુલારિટી રેટિંગ એ જ્યારે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારે લગભગ 46 થી 48% હતું. એ આજે ઘટતું ઘટતું અડધું થઈ ગયું છે. અને હવે નવેમ્બરમાં જે મધ્યસત્રી ચૂંટણીઓ થવાની, તે ટ્રમ્પ હારશે. એટલે કોંગ્રેસ જેને કહેવાય, ત્યાં 2 હાઉસ છે. અપર હાઉસને સેનેટ કહે છે, એમાં 100 જ બેઠકો છે. લોઅર હાઉસને કોંગ્રેસ કહે છે, જેની ચૂંટણીઓ દર 2 વર્ષે યોજાય છે. તો એ લોઅર હાઉસમાં તમે બહુમતી ગુમાવો એટલે પ્રમુખ તરીકેના તમારા જે અધિકારો છે, સત્તાઓ છે, તેના ઉપર મોટા પાયે કાપ આવી જાય અને તમે કોંગ્રેસને પૂછ્યા વગર કોઈ જ નિર્ણય લઈ શકો. એટલે એ પરાધીનતા તરફ ટ્રમ્પ આગળ વધી રહ્યા છે. અને આમ છતાંય એની ટેવ મુજબ એ કંઈકનું કંઈક અડપલું ક્યાંક ને ક્યાંક કર્યા કરે છે. આપણે દ્વિપક્ષી વ્યાપારની વાત કરી તો ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષી વેપાર આપણે સાચું કહ્યું, લગભગ 180 થી 190 અબજ વચ્ચે ફ્લક્ચ્યુએટ થતો હતો. એમાં આપણો ટ્રેડ સરપ્લસ હતો, 50 અબજથી 60 અબજ જેટલો આપણી પાસે વેપાર પુરાંત રહેતી. એટલે આપણે નિકાસ કરતા હતા, એમાંથી આયાત બાદ કરીએ તો એટલી જમા રહેતું આપણી પાસે. ચીન સાથે આપણો વેપાર પણ લગભગ 200 અબજ જેટલો છે, પણ એમાં 110 અબજ જેટલી વેપાર ખાધ રહે છે. આપણે ચીનને માંડ 20 અબજ જેટલી નિકાસ કરીએ છીએ અને જથ્થાબંધ આયાતો કરીએ છીએ. એટલે ચીન અને અમેરિકા બેના વેપાર વચ્ચેનો મૂળ તાત્વિક ફેર આ હતો. હવે વાત બીજી એક ભ્રામક જે આપણા દેશની પ્રજા છે ને, એ અરખઘેલી છે. હું એમને અરખપદ ઉડાવો કહું છું, અને એમાં ગુજરાતીઓ વિશેષ અરખપદ ઉડાવો છે. કારણ કે કોઈ પણ વાતને ખીલે બાંધવી નહીં, અને એમના મનમાં જે ધારેલું હોય, જે એમના ઈષ્ટદેવ એ કે એ ઉત્તર દિશા તેમ સમજીને ચાલુ. ત્યારે છાપામાં તમે વાંચ્યું હશે કે ટ્રમ્પે એમ કે હવે ટેરિફ ઘટાડી નાખીને 18% કરી નાખ્યા. હવે આ અકલ મઠાઓને એ ખબર નહોતી કે 1 એપ્રિલ 2025 એટલે બાઇડનનો કાળ અને ટ્રમ્પના પહેલા 3 મહિના સરેરાશ ટેરિફ આપણા જે ભારતનો માલ અમેરિકામાં નિર્યાત થતો હતો 3.5% હતી. 3.5%ની વધારીને એણે 25% કરી હતી. 25%ની ઘટાડીને 18% કરી, તો સરવાળે 15% વધી, ઘટી નહીં. પણ ઉત્સવપ્રિય ગુજરાતીઓ, ઘેલા ગુજરાતીઓ અને અભણ ગુજરાતીઓ, એમને દુનિયા સાથે કંઈ લેવા દેવા નથી. એમને જેટલું પીરસવામાં આવે છે એટલું જમે છે, અને એને તમે કારેલાનો રસ એમ કહીને આપો કે આમાં સાહેબે સેક્રીન નાખ્યું છે તો એ મીઠો લાગે છે ને. એટલે આ આખી વાતમાં એક આ પહેલો મુદ્દો. બીજો, ટ્રમ્પ માય ડિયર ફ્રેન્ડ, એણે તમારું વતું કરી નાખ્યું. કઈ રીતે કરી નાખ્યું? તો રશિયા પાસેથી આપણે ખૂબ મોટા પાયે ખનિજ તેલ ખરીદતા હતા. લગભગ આપણો 40% પુરવઠો રશિયા પાસેથી લેતા હતા, અને 30% સસ્તો પડતો હતો. એ હવે શરત મૂકી અમેરિકાએ કે એની પાસેથી એકે નહીં લેવાનું. અચ્છા, હવે કોની પાસે જ લેવાનું? તો અમેરિકા પાસે જ લેવાનું, અને વેનેઝુએલા પાસે. હવે આ જે ક્રૂડ છે એ ભારે છે, જાડું છે, એટલે એને રિફાઇનિંગનો ખર્ચો વધારે આવે. બીજું
અંતર બહુ મોટું છે. એક સમયે $40,000 1 મિલિયન બેરલ જે અથવા એથી વધારે તેલ વહન કરતી હોય ટેન્કર, એને લાર્જ ટેન્કર કહેવાય. બરાબર. એનું ભાડું રોજનું $40,000 આજુબાજુ ચાલતું હતું. અત્યારે $2 લાખ થઈ ગયું. હવે એ તમે અમેરિકા કે વેનેઝુએલાથી લાવશો તો તમને એના ઉપર ટ્રાન્સપોર્ટ કોસ્ટ કેટલી પડશે? ખર્ચો વધી. એટલે આપણે ગુજરાતીમાં કહે છે કે તું કર મારી આંખમાં આંગળી ને હું કરું તારી મોઢામાં આંગળી, એટલે આંખ પણ જાય મારી અને આંગળી પણ જાય. એ આપણા રાજકર્તાઓએ આ અમેરિકાના સાથે એમની જે કાંઈ વ્યક્તિગત નબળાઈઓ હોય, અને એ વ્યક્તિગત નબળાઈઓ હવે ધીરે ધીરે સપાટી પર આવવા માંડી છે, એટલે મારે એટલા બધા નીચે જવાની જરૂર નથી, પણ એમની જે વ્યક્તિગત નબળાઈઓ, એમની જે કુટેવો અને એમની જે પ્રકારની સત્તા લાલસા અને ધન લાલસા, એની સાથે સાથે બાકીની લાલસાઓ, એનો સીધો બોજ આજે આ દેશ પર પડી રહ્યો છે. એટલે આ પહેલું આ થશે. અમેરિકા સાથે ટ્રેડ ડીલ થશે ત્યારે અત્યારે અમેરિકામાંથી માલ આપણે ત્યાં આયાત થાય છે, એના ઉપર 55% માંડીને 125% સુધી આપણે આયાત જકાત લાગે છે. એના બદલે 0%થી અમેરિકાનો માલ આપણા બજારમાં આવશે. હવે તમે વિચારો કે અમેરિકાની મકાઈ, સોયાબીન અથવા જે ડેરી પ્રોડક્ટ, કપાસ એનો આઈડિયલ એક્ઝામ્પલ છે. ઓક્ટોબરમાં કપાસ આવે નવો પાક બજારમાં, ત્યારે 30 સપ્ટેમ્બરથી કપાસ ઉપરની આયાત જકાત 0 કરી નાખી. ક્યાં સુધી? 31મી ડિસેમ્બર સુધી. એટલે કપાસની જે નવા કપાસ આવવાની આખી સિઝન, એ અમેરિકન કપાસ આપણા ત્યાં 0 ડ્યુટીથી ખડકાયો. આ આપણી સરકાર ખેડૂતોના લાભાર્થે આ એક પગલું મેં તમને કહ્યું. હવે એ જ રીતે મકઈ આવશે, એ જ રીતે સોયાબીન આવશે જ્યારે ટ્રેડ ડીલ થશે ત્યારે. થઈ નથી અત્યારે આમાંનું કશું જ નથી, વાતો જ છે. પણ જો આપણે ટ્રમ્પ કાંડું આંબળે છે એ પ્રમાણે એને આંબળવા દઈશું, અને ટ્રમ્પે તો રીતસર જેમ બ્લેકમેલર ધમકી ઉચ્ચારે એમ આપણા વડાપ્રધાન માટે કહ્યું છે કે આઈ કેન રૂઇન હિઝ કેરિયર. હવે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના વડાપ્રધાનને એક બીજા દેશનો પ્રમુખ એમ કે આઈ કેન રૂઇન હિઝ કેરિયર, તો આપણે શું બંગડીઓ પહેરી છે? એટલે આપણે આપણા દેશના હિતો ક્યાં, ક્યારે, કેટલા અને કેવી રીતે વેચાશે એ બાબત આજે આપણે કશું જ કહી શકીએ એમ નથી. આપણે સંપૂર્ણપણે પરાધીન છીએ. સાચી વાત કોઈ આવતી નથી. સંસદમાં સાચી માહિતી આપવાની પ્રણાલિકતા તો ક્યારની બંધ થઈ ગઈ છે. ત્યારે આપણે જીવવાનું છે એના ઉપર, ગોદી મીડિયા કે તેના પર, અથવા તો પછી તમારા જેવા જે માધ્યમો છે જે પેલા સૂરજ અસ્ત થયા પછી ઘર દીવડું તો ઘર દીવડું પણ એટલામાં અજવાળું પાથરે છે, તેવા માધ્યમો પાસેથી જે માહિતી મળે તે. પણ વગેલાજી, આજે આપણે માહિતીના યુગમાં છીએ. તમે એમ માનતા હો કે આ દેશમાં તમે બધું ખાનગી રાખશો, તો દુનિયાભરના માધ્યમો તમારા ઉપર ફોકસ નાખીને બેઠા છે. તમારી એક એક સંસ્થાની ઇજ્જત આપણું ધૂળધાણી મળી ગઈ છે. આપે કહ્યું એ પ્રમાણે સર, ટીવી મીડિયાની ડિબેટ હોય, સોશિયલ મીડિયા હોય, અખબારોના પાને, એ બુદ્ધિજીવી નાગરિકોના મુખે અને આમ જનતાના મુખે બે શબ્દો આજે ખૂબ સંભળાય છે, ટ્રમ્પ અને ટેરિફ. અને આપે કહ્યું કે 0 અને 20%, એટલે મોટી અસમાનતા છે. આ અસમાનતા વૈશ્વિક હજુ ડીલ થાય ત્યારે ખબર પડશે આપણને. અત્યારે તો અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફને કહ્યું છે, ટ્રમ્પને, કે આ તારા ટેરિફ બધા બંધ, આઉટ. 6 મહિના સુધી વધારેમાં વધારે 15% ટેરિફ નાખી શકાય, યુનિવર્સલ નાખી, દરેક દેશને લાગુ પડે, એકલા ભારતને નહીં. એટલે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં એ હિંમત છે, અને 6 વિરુદ્ધ 3 જજે ચુકાદો આપ્યો. એમાં જે ચીફ જસ્ટિસ છે એ રિપબ્લિકન, ટ્રમ્પની પાર્ટી અપોઇન્ટ કરેલો છે, છતાં પણ એણે આ ચુકાદો આપ્યો કે રાષ્ટ્રહિતમાં નથી તું કરે છે ભાઈ. જ્યારે આપણે ત્યાં જે વ્યક્તિ ઉપર 2 નંબરના પૈસામાં વ્યવહારો કરવાના આક્ષેપ હોય,
જે વ્યક્તિ ઉપર પ્રોપર્ટી ડીલમાં ગરબડો કરવાના આક્ષેપ હોય, જે વ્યક્તિ ઉપર લાંચ લેવાના આક્ષેપ, ત્યાં એ આક્ષેપો ફરિયાદ થવા છતાં બાજુ પર મુકાઈ અને એ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં પહોંચી જાય છે. કોઈ જજના, મારા કે તમારા ઘરમાંથી તો મળે નહીં, પણ કોઈ જજના ગેરેજમાંથી નોટોની થોકડીઓ મળી જાય, પછી શું થયું કોઈ ખબર નહીં. નથી એ જજને સસ્પેન્ડ કર્યા, નથી એના ઉપર કોઈ કાયદાસર પગલાં લીધા, કંઈ તપાસ કરે છે. કોણ તપાસ કરે છે? એમના ને એમના જ. એટલે આ દેશમાં છેલ્લી આશા એ ન્યાયતંત્ર હતું. એ પણ આ ન્યાયતંત્ર અત્યારે એ આશા ઠગારી નીવડે એવા સંકેતો આપી રહ્યું છે. હમણાં જ સુપ્રીમ કોર્ટના એક જસ્ટિસે પૂનામાં ભાષણ આપ્યું, એમાં એમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં એક જજે સરકાર વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો, માટે હાઈકોર્ટના જજે એની બદલી કરી નાખી, આ યોગ્ય નથી. હવે જો જ્યુડિશિયરી એક્ઝિક્યુટિવના અંડરમાં રહીને કામ કરવાની હોય તો એ લોકશાહી રહે જ નહીં, સરમુખત્યારશાહી બની જાય. એટલે આપણે વી આર ઇન એ કોસાઈ ડિક્ટેટરશીપ, મૂવિંગ સ્લોલી બટ સ્ટેડીલી ટુવર્ડ્સ ડિક્ટેટરશીપ. સાહેબ, આપણે ન્યાયતંત્રની વાત કરી. ગઈકાલે જ CGIનું નિવેદન હતું જી કે NCERTના બુકમાં એમણે મેન્શન કર્યું છે જ્યુડિશિયરીમાં કરપ્શન વિશે એ માટે અને પેન્ડિંગ કેસીસ માટે. હું એવું માનું છું કે નહીં કરવું જોઈએ, કારણ કે 8મા ધોરણના બાળકો છે, એમના મનમાં તમે એ છાપ પાડી દો છો કે ન્યાયતંત્ર એટલે કરપ્ટ હોય, ન્યાયતંત્ર એટલે વિલંબિત ન્યાય આપે, જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. એ ખોટું છે. જી આપણે ગુજરાતીમાં નહીં પણ હિન્દીમાં એક કહેવત છે કે હમામ મેં સબ નંગે હૈ. હા, બાથરૂમમાં બધા વસ્ત્રવિહીન થઈને સ્નાન કરે છે. એટલે શું આપણે એ વસ્ત્રવિહીન સ્નાન કરે છે બાથરૂમમાં, એનું વર્ણન કરવું આપણે? આ NCERT આ કર્યું હતું અને આ સરકારની એક સોજી સમજી એક આખી જેને કહેવાય કે બહુ જ વ્યવસ્થિત રીતે સુઆયોજિત રીતે પકડ મૂકી એક મુહિમ જેને કહેવાય, એક વ્યવસ્થિત ચાલતી એક વ્યવસ્થા છે જે સ્વરાજની બધી જ સંસ્થાઓમાંથી લોકોનો વિશ્વાસ દગાવી દેવા માંગે છે. સરકારી અધિકારીઓ તો કે લાંચિયા હોય, સરકારમાં તો જેનું વગ હોય એનું કામ થાય, લાંચ આપે તેનું કામ થાય. એટલે સરકારી તંત્રમાંથી વિધાનસભા ધારાસભ્યો તો બધા ચોર હોય, મંત્રી તો એનું કંઈ ઉપજે નહીં, કેન્દ્રના મંત્રીઓ મામાની ગાય, કોઈનું કશું ઉપજે નહીં. માધ્યમોમાં કરવામાં આવ્યો છે. તથ્ય શું છે કે શું નહીં એ સમય આવે ખબર નથી, પણ સાંયોગિક પુરાવા શું છે? સાંયોગિક પુરાવા એ છે કે કોઈક જજના ગેરેજમાંથી નોટોની ગડીઓ નીકળે છે, કોઈ જજની ટ્રાન્સફર વિશે સુપ્રીમ કોર્ટના જજ જ કહે છે કે રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી છે, કોઈક જજને કોલેજિયમ પાસે ફરિયાદો પડી હોવા છતાં પ્રમોટ કરવામાં આવે છે, કોઈક જજના સામે એક્શન નથી લેવામાં આવતા, કોઈ ચીફ જસ્ટિસના ત્યાં ગણેશ પૂજામાં વડાપ્રધાન હાજરી આપે છે, કોઈ ચીફ જસ્ટિસ રિટાયર થાય એટલે એને રાજ્યસભામાં મૂકી દેવામાં આવે છે, કોઈને ગવર્નર તરીકે સ્થાન આપવામાં. આ છે શું બધું? સંયોગિક પુરાવાઓ જુઓ તમે તો તમારું જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર પણ ઇલેક્શન કમિશનની માફક ખરીદાઈ ચૂક્યું છે. એવી છાપ ઊભી થાય. આપણી પાસે એવું કહેવા માટેનું હજુ કોઈ નક્કર કારણ નથી મળ્યું, પણ સંયોગિક પુરાવાઓ નિર્દેશ કરે છે. એટલે એક કહેવત છે કે સીઝર્સ વાઇફ શુડ બી અબાઉટ ડાઉટ. જી, સીઝરની વાઇફ એની પત્ની હતી, ક્લોડિયસ સીઝરના ઘરમાંથી બહાર નીકળતો જોવામાં આવ્યો અને પછી એના ઉપર ચારિત્ર ખંડન થયું એની પત્નીનું, એવો કેસ થયો. કોર્ટે એને નિર્દોષ ઠેરવી, પણ સીઝરે ના માન્ય રાખ્યું એ કે સીઝર્સ વાઇફ મસ્ટ બી અબાઉટ આઉટ. સીઝરની પત્ની શંકાથી પર હોવી જોઈએ. તમારા શાસ્ત્રો શું કહે છે? સીતા માતાએ અગ્નિ પરીક્ષા આપી હતી. ભગવાન રામચંદ્રજીને તો ખબર હતી, તો સ્વયં ઈશ્વરનો અવતાર હતા, છતાં સીતા માતાએ અગ્નિ પરીક્ષા આપીને પોતાનું સતીત્વ પુરવાર કર્યું. ત્યાર પછી અયોધ્યાનો એક સામાન્ય નાગરિક
એ એની ધણી ધણિયાની ઝઘડામાં એ કંઈક અછડતો ઉલ્લેખ કરે છે સીતા માતાનો, અને ભગવાન રામચંદ્ર એમનો ત્યાગ કરે છે. કારણ સીઝર્સ વાઇફ શુડ બી અબાઉ ડાઉટ. ઉચ્ચ આસને જે લોકો બેઠેલા છે, એ પછી સુપ્રીમ કોર્ટના જજ હોય, મુખ્ય જજ હોય, પ્રધાન હોય, ગવર્નર હોય કે અન્ય કોઈ, એમનું કોઈ પણ વર્તન એ શંકા પ્રેરે તેવું ન હોવું જોઈએ, તો જ એમનામાં લોકોને શ્રદ્ધા બેસે. હવે બિલાડી દૂધ પીવે એટલે આંખો મીચી દે, અને બિલાડી એમ માને કે મને દુનિયા જોતી નથી, તો કઈ રીતે ચાલે? દુનિયા તો એને સેંકડો આંખોથી જુએ છે. બંધ કરી છે, પણ લોકો તો એટલે આ જે આપણા મંત્રીઓનું આ જે કેલિબર છે, અથવા તો એમનું જે ચારિત્ર છે, એથી માંડીને છેક વડાપ્રધાન સુધી આજે આંગળી ન ચીંધાતી હોય એવો જાહેર જીવનમાં કોઈ વ્યક્તિ છે ખરો? હવે જો તમારા જાહેર જીવનના વ્યક્તિઓ આંગળી ચીંધવા પાત્ર હોય, તો એ વ્યક્તિઓ જાહેર જીવનના વ્યક્તિઓ તરીકે સમાજને માર્ગદર્શન આપવાનું કામ કઈ રીતે કરી શકશે? પેલા સ્વામીના દાખલા જેવું છે કે એક મા એના દીકરાને લઈને ગઈ અને કહ્યું કે સ્વામી, દીકરો ગોળ બહુ ખાય છે. કે સારું, 10 દિવસ પછી આવજો. ફરી ગયા એટલે એમણે ખાલી દીકરાને એટલું કહ્યું કે બેટા ગોળ ના ખાઈએ, છોડી દેજે. અને દીકરાએ છોડી દીધો. ત્યારે એની માએ કહ્યું કે આટલું તો કેવું હતું તો તમે 10 દિવસ પહેલા પણ કહી શક્યા હોત. ત્યારે પેલા સ્વામીએ કહ્યું કે માઈ, એ સમયે હું ગોળ ખાતો હતો. આજે ગોળના રવા પર બેસીને ઢેફે ઢેફે ગોળ ખાનારા આપણને પ્રમાણિકતાનો ઉપદેશ આપે છે. એ કોણ માનશે? અસર ના પડે. એટલે લોકશાહીની દરેક સંસ્થાઓના ચારિત્રનું હનન થઈ ચૂક્યું છે, કોઈ શંકાથી પર નથી. ને એવું હોવાનું કારણ એ છે વાઘેલાજી કે અમદાવાદમાં તમે છો અને કાંકરિયાના તળાવમાંથી પાણી લો છો. સોનાની ડોલથી લો, પતરાની ડોલથી લો, ચાંદીની ડોલથી લો કે માટીના ઘડાથી, પાણી તો કાંકરિયાનું છે. તો રાજનેતા છે, સરકારી કર્મચારી છે, જજીસ છે, એ પેલું પાણી કાંકરિયાનું છે, સમાજમાંથી જ આવે છે. એટલે સમાજની જે માનસિકતા છે એનું પ્રતિબિંબ પાડે છે. એટલે આના માટે કોઈ જવાબદાર હોય તો સમાજ પોતે જવાબદાર છે. તમે જ્યાં સુધી નહીં સુધરો સમાજ તરીકે, તમે મને કંઈ લાભ મળે તો મારી ઓળખાણ હતી, હું કામ કરાવી લઉં તો મેં મેનેજ કર્યું, બીજો કરે કે લાચ રૂશ્વત કરી. આ બેવડા ધોરણથી જીવનાર સમાજ ક્યારેય આગળ આવી શકતો નથી. આપણે આજે બેવડા ધોરણથી જીવતો સમાજ બને છે. સર, આપણે વાત કરી કે ટ્રેડ ડીલ તો હાલ કાગળ ઉપર છે, બિલકુલ કોઈ છે નહીં, પણ મુસદ્દો સરકારે બનાવ્યો છે ને એનો અર્થ નહીં રહે, કારણ કે હવે ટેરિફ જ નથી. જે તમારા ઉપર ટેરિફ 25% રેસિપ્રોકલ અને 25% રશિયા પાસેથી તેલ લેવા માટે એમ દંડનીય, એમ 50% ટેરિફ નાખવામાં આવ્યા હતા, એ તો અમેરિકાની સુપ્રીમ કોર્ટે કાઢી નાખ્યા. તો હવે શું કરવા તમારે? અને બીજું, અમેરિકાનું કુલ બજાર 30 થી 35 ટ્રિલિયન ડોલરનું છે. આપણી અમેરિકામાં કુલ નિકાસ 100 બિલિયન ડોલરની છે. એટલે કેટલી થઈ? 0.03%. હવે એમાં કાનખજૂરાનો એક પગ આમ તૂટ્યો કે આમ તૂટ્યો, શું ફરક પડવાનો છે? અમેરિકા સાથેનો તમારો વ્યાપાર જ એટલો નથી કે એનાથી એ આખા ઇસ્યુને ઉબાડે એટલે ચડાયો છે કે પેલો એપ્સ્ટીન ફાઇલ કે એવા બધા જે મુદ્દાઓ છે એના તરફ લોકોનું ધ્યાન ના જાય. મૂળ વાત ત્યાં છે. મૂળ વાત ત્યાં છે કે ટ્રમ્પ કહે છે કે મેં પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ વિરામ કરાવ્યું. મૂળ વાત ત્યાં છે કે લશ્કરના કોઈ અધિકારી એમ કહે છે કે આપણને આપણા વિમાનોને તોડી પાડવામાં આવે તો નુકસાન થયું હતું. મૂળ વાત ત્યાં છે કે મોંઘવારી વધી રહી છે. મૂળ વાત ત્યાં છે કે ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળતા. મૂળ વાત ત્યાં છે કે બેકારી વધી રહી છે. મૂળ વાત ત્યાં છે કે સામાજિક સલામતી ઘટી રહી છે. આ બધી મૂળ પાયાની વાતો તરફથી તમારે લોકોનું ધ્યાન દોરવું હોય બીજે તો બે રસ્તા છે. એક તો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ દીધે રાખો. જે ઘરે નહીં ધોઈને દીવો નથી કરતો એ જય જય શ્રી રામ કરે. બાપ ઘેર ખાટલામાં પડ્યો છે, એને
ચમચી પાણી નથી પાતો એ રામ મંદિરની વાત કરે. તો રામનું ચરિત્ર એક બાપ પિતાના વચન ખાતર રાજપાટ છોડીને જંગલમાં ગયા હતા. અને તમે ક્યાં છો? તમને ભગવાન રામનું નામ દેવાનો અધિકાર જ નથી. અને એટલે દેવાનંદના એક પિક્ચરમાં વાઘેલાજી ગાયનની પંક્તિઓ છે, દેખો યે દીવાનો तुम ये काम ना करो, राम का नाम बदनाम ना करो, बदनाम ना करो, राम को समझो कृष्ण को जानो, नींद से जागो ओ मस्तानो, जीत लो मन को पढ़कर गीता, मन ना जीता तो फिर क्या जीता ओ दीवानो. આ રામ છે. તમે એ રામની વાત કરતા હો તો શાશ્વત વંદન છે તમારા ચરણોમાં, પણ તમે ધૂર્ત ઢોંગી તુતારાઓ વેપાર કરવા નીકળ્યા છો મતોના. કયા હિન્દુત્વની વાત કરો છો? હિન્દુત્વ તો એમ કે છે કે આનો ભદ્રા ક્રતો યંતુ વિશ્વત, દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો આવો. હિન્દુત્વ તો એમ કે છે કે સર્વત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કોઈ દુઃખી ના થાય, જીવ માત્ર સુખી થાય. કયા હિન્દુ છો તમે? પેલા હિન્દુનો અર્થ તો સમજો. કોણ છો તમે? અહમ બ્રહ્માસ્મિ. શંકરાચાર્યજીએ કહ્યું છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. હે મૂઢમતી, તું ગોવિંદને ભજ. એટલે લોકોનું ધ્યાન બીજે દોરવા માટેના આ બધા જ પ્રયોગો ચાલે છે અને મને લોકોની જરાય દયા નથી આવતી. એને લાયક છે, કારણ કે આના હાથ પાછા જય જય છિલામ જય જય છિલામ જય જય છિલામ કરતા જઈ અને મત ઠોકી આવે છે. આજે દૂધ બનાવટી આવે છે, 4% ભાવ વધારો અત્યાર સુધીના 20 વર્ષોમાં. મેં હમણાં આખું કેલ્ક્યુલેશન કાઢ્યું છે, એક વખત ફરી વાત કરીશું આપણે આ સહકારી દૂધના કાળા કારોબારની. 4% ભાવ વધારો એ દૂધ ઉત્પાદકોને મળ્યો છે અને 6% ભાવ વધારો એ આ એમના શેઠિયાઓ સહકારી ડેરીના ડિરેક્ટરો કમાય છે. અને હવે તો મેન્ડેટ આપવામાં આવે છે. તો દલા તરવાડી જેવું થયું, વાડી રીંગણ લઉં 2 કે 4 તો કે લેને 10-12 કોના બાપની દિવાળી છે. આ સામાજિક મૂલ્યોનો રાસ જે સમાજ સહી લે છે એ સમાજનો મોડા વહેલા નાશ થાય છે. અને આ સમાજ બહુ ઝડપથી નાશ તરફ જઈ રહ્યો છે. એમાં સૂકાની સાથે લીલું પણ બળશે. જાગૃતિ કેમ નથી આવતી સાહેબ લોકોમાં? મારે શું અને મારું શું, આ બે શબ્દો વચ્ચે જીવતા આપણે થઈ ગયા છે. મારે શું ખબર, બાજુના બંગલામાં મારામારી થાય છે, મારે શું બહાર નીકળવાની જરૂર છે? ખબર નથી કોક દાડો આપણા ત્યાં આજ થશે. અને મારું શું, મને શું મળવાનું? રાજકારણી એટલે ચોર હોય, જૂઠું બોલે, ખંધો હોય, ચારિત્રહીન હોય, આપણે સ્વીકારી લીધું છે કે તો આવો જ હોય, તો પછી એવો જ મળશે તમને. રાજકારણી હોય તો બળાત્કાર કરે, હવે તો કોટા થઈ ગયા છે અમુક જગ્યાએ તો. હા, રાજકારણી હોય તો ચોરી કરે, રાજકારણી હોય તો કોન્ટ્રાક્ટ લે, રાજકારણી હોય તો જમીનની દલાલી કરે. આ બધું ક્ષમ્ય છે. સમાજ એમને સ્વીકારે છે કારણ કે સમાજ પૈસાને પૂજે છે. અને જે સમાજ પૈસાને પૂજે છે, સ્વત્વને નથી પૂછતો, એ સમાજનો નાશ થાય છે. પણ સમાજ આજે એક જોવા જ મળી રહ્યું છે કે ટીવી ડિબેટ કે ટીવીને જોવાનો ટીઆરપી ખૂબ ઘટી રહ્યું છે સાહેબ. અને આપના જેવા બુદ્ધિજીવી લોકો સાંભળે છે, સોશિયલ મીડિયામાં સારું ચાલી રહ્યું છે, સારી નિશાની છે. પણ ઘણું જ પરિવર્તન જરૂરી છે, ઘણું જ પરિવર્તન જરૂરી છે. આજે આ ટીવી ચેનલોવાળાને ખબર પડવી જોઈએ કે અમે માખીનું કામ કરીએ છીએ. માખી શું કરે? ગંદવાડ ખાય, ગંદવાડ ઉપર બેસે અને જ્યાં જાય ત્યાં ગંદવાડનું વહન અને જંતુઓનું વહન કરીને રોગચાળો ફેલાવે. આ માખીની વૃત્તિથી જીવતો આપણો સમાજ થઈ ગયો છે. આપણે મધમાખીની વૃત્તિથી જીવતા શીખવું જોઈએ કે જે ફૂલોમાંથી પરાગરસ લે, પરાગવહન થાય, ફલિનીકરણ થાય,
મધ એકઠું થાય, એ મધ માખી ખાતી નથી, કોકને દવામાં વપરાય, પોષક તરીકે વપરાય અને એનું કામ આગળ ચાલે. આ પ્રકારનો સમાજ જ્યારે બને ત્યારે તમે સમાજ વિશે, આજે કોઈ ગામમાં કોઈ નેતા રહ્યો નથી વાઘેલાજી, કોઈ ગામમાં. આપણે યુવાનોના નામે મર્યાદાઓને સંપૂર્ણપણે અભળઈએ ચડાવી દીધી છે. ગામ સભા થઈ હોય તો હજુ મૂછનો દોરોય ના ફૂટ્યો હોય, કમાતો ના હોય, બાપાના પૈસે નપતો હોય, એ ઊભો થઈને ગામના ગમે તેવા આગેવાનને કહી દે જેનું ગામમાં વિકાસ માટે પ્રધાન કે તમે તમારા નેતા ત્યાં ઘેર કરો નેતાગીરી, અહીં અમને નહીં કહેવાનું, ગામ તો આ બાજુ આમ જ કરશે, નહીં તો અમે જોઈશું, ધોકા લઈશું. આ મર્યાદાનો લોપ થયો છે મોટા પ્રમાણમાં. વિવેક બધે જ આ થયું છે. કોઈ ક્ષેત્રમાં નેતાગીરીનું માન રહ્યું નથી. નેતાગીરી ખરીદાયેલા માન પર ચાલે છે. તમારે દૂધ મંડળના ચેરમેન થવું છે તો અમુક કરવું પડશે, ડેરીના ચેરમેન થવું છે તો અમુક કરવું પડશે, એના કિંમતો હોય છે બધાની. આ બધા લેબલ લગાડેલી વેપારી પ્રવૃત્તિઓ થઈ ગઈ છે, મૂલ્યોનો હાસ થઈ ગયો ટોટલ. અને આપણે સ્વીકાર્યા છે. જે માણસ મૂલ્યોના રાસને સ્વીકારી શકે. થયું તું શું ગ્રીસમાં? એરોપેગસના જે વયોવૃદ્ધ ડાપણ અને ભણતરવાળા આગેવાનો ન્યાયપાલિકામાં ન્યાયાધીશ તરીકે બેસતા હતા, એના બદલે ગ્રીસની પેરાક્લેઝિયા એટલે પાર્લામેન્ટે ઠરાવ કર્યો કે હવે પાર્લામેન્ટના સભ્યો વારાફરતી ન્યાયાધીશ તરીકે બેસે. પરિણામ શું આવ્યું? ગ્રીસની સંસ્કૃતિનો નાશ થયો અને સોક્રેટીસે ઝેર પીવું પડ્યું. આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ. આપે સાહેબ યુવાનની વાત કરી, તો યુવાનોને સદમાર્ગે વાળવા સરકારે શું કરવું જોઈએ? સરકારે કશું જ નહીં કરવું જોઈએ. સરકાર શું કરવા કરે, મારો પ્રશ્ન એ છે. બધી જ વાતમાં સરકાર કરશે. આપણે માત્ર છોકરા પેદા કરવા સિવાય કોઈ જ કામ નહીં કરવાનું, બધું સરકાર કરે. હમણાં કંઈક કન્યાઓના લગ્ન માટે પણ એમ કે સરકાર કાયદો. અરે સરકાર શેનો કાયદો કરે? પણ મારી દીકરી છે, મારી દીકરીનું ઉપર મારો કાબુ ના હોય, મારી દીકરી કોની હાથે અરે ફરે છે એની માને ખબર ના હોય, અમે ઊંઘતા રહીએ અને સરકાર તમારા બદલે ચોકી કરે તમારા સંતાનોની. સરકાર શું કરવા કરે? એ લગ્ન કાયદામાં તો સાહેબ આમ જોવા જઈએ તો નજીક આટલી બધી વસ્તીમાં ક્યાંક કોઈક ઘટના ઘટતી હોય એનું મહત્વ ખૂબ આ મૂળ ચર્ચા કરીને રાજકીય મત ભેગા કરવાનું દરેક સમાજો હવે આ કરવા માંડ્યા છે. સમાજનું બંધારણ કેમ અત્યાર સુધી સમાજ નહોતા ચાલતા હતા. હા, સમાજે કુરિવાજો ત્યાગવા જોઈએ, વ્યસન ત્યાગવા જોઈએ, કુટેવો ત્યાગવી જોઈએ, એવું બંધારણની આપણે સાથે. પણ સમાજમાં માણસે આ હકારાત્મક બાજુઓના બદલે નકારાત્મક બાજુઓ ઉપર સમાજ એના ઉપર કાબુ મૂકવા જશે. સમાજ ખોટા ખર્ચા કરવાની ના કહે છે, સંપૂર્ણ યોગ્ય છે. કારણ કે મોટા માણસોને પોસાય છે, એના વાદે નાના માણસોને ખેંચાવવું પડે છે. પેલો ડીજે લાવ્યો તો આપણે પણ લાવીએ. એટલે આ બધી જ બાબતો યોગ્ય છે. પણ ત્યાર પછી તમારા વ્યક્તિગત જીવન એમાં તમે તમારા ઘર માટે જવાબદાર નહીં, એના માટે સરકાર જવાબદાર. આવું કઈ રીતે થાય? એટલે સરકારની યોજનાઓ સાહેબ અસર નથી કરતી તો સમાજો આ રીતે. એનું કારણ છે સરકારની યોજનાઓમાં તો પ્રતિનિધિઓ જેવા મોકલ્યા છે કે જે એમાંથી ખાય છે. મેં તમને કહ્યું ને ફરી વગેરેજી કે આ પાણી કાંકરિયાનું છે. સરકારને શું કરો દોષ દેવાનો? જેવો સમાજ છે એવી જ સરકાર આવશે, જેવો સમાજ છે એવા જ સરકારી અધિકારીઓ આવશે, જેવો સમાજ છે એવા જ ન્યાયાધીશો આવશે, જેવો સમાજ છે એવા જ વેપારીઓ આવશે, જેવા સમાજ છે એવા જ ડાક્ટરો ને એવા જ વકીલો આવશે. સમાજ સુધરશે, આપોઆપ બધા સુધરી જશે. તો સાહેબ ઉત્તર ભારતમાં જે જાતિવાદ પ્રસરી રહ્યો છે એ આજે ગાંધીના ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે. એ છે જ, હકીકત છે. એટલે આ ગુજરાતમાં આ નહોતું સાહેબ. આજે કદાચ આટલા હદ સુધી નહોતું, બાકી મોટી કોમો તો એ જ રીતે ચાલતી હતી અને એ દેશના હિતમાં નથી. હા, એક બાજુ આપણે ગુજરાતીમાં એક કવિતા ચાલતી હતી, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા, હિન્દુ અને મુસલમાન વિશ્વાસુ પારસી જીન
સૌએ સમાન રીતે સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારા. ક્યાં છે આ ભાવ? અને તમારા દુશ્મનોને આ તો જોઈએ છે કે તમે અંદર અંદર વેચાયેલા હો, લડતા હો, તોફાન ચાલતા હોય, તમારે ત્યાં ગરીબી. આજે તમે કોઈ પણ દેશ, તમે 83 કરોડ લોકોને ગરીબીની રેખા નીચે જીવે છે એમ સ્વીકારી લો છો, 5 કિલો ઘઉં અનાજ આપો, આપીને તો 145 કરોડ 83 કરોડ લોકો આઝાદીના આ 75 વર્ષ ઉપર થયા તો હજુ ગરીબીની રેખા નીચે જીવે છે. એ સરકાર સ્વીકારે છે, બીજા કહેતો તો નહીં માનવાનું આપણે. સરકારના ચોપડે ઓકળા છે. હા, એટલે તમે આવી સરકારોને ચલાવો છો, આવા પ્રતિનિધિઓને ચૂંટો છો, સારો માણસ ચૂંટણીમાં ઊભો નહીં રહે. નિર્મલા સીતારામનને કોઈએ પૂછ્યું કે તમે ચૂંટણી લડવાના છો, તો એનો જવાબ હતો કે આઈ કેનોટ અફોર્ડ. એની પાસે પૈસા નથી લોકસભાની ચૂંટણી લડવાની. એનામાં આવડત વધારે ઓછી હોઈ શકે, પણ એની પ્રમાણિકતા બાબતમાં તો કોઈ શંકા થઈ શકે એમ નથી. આજે ચૂંટણીઓ ખર્ચાળ થઈ ગઈ છે. નગરપાલિકાની ચૂંટણી, એક ગામમાં હમણાં સરપંચની ચૂંટણીમાં બંને પક્ષે 1.5 કરોડ રૂપિયા કરતાં વધારે રકમ ખર્ચી. લોકસભાનું ઇલેક્શનનો એવો માહોલ થાય. હા, હવે સરપંચ બનીને 1.5 કરોડ ખર્ચવાના તો તમે કમાવ છો એમાંથી જ કમાવાના છો. અત્યારે શું થાય છે કે હવે સીધી ગ્રાન્ટ ગ્રામ પંચાયતને આપે, એટલે સરપંચના પડખા 5 વર્ષ કોન્ટ્રાક્ટરો અમુક ચડી જાય. એ લોકો નક્કી કરે, જોબ નંબર લઈ આવે, તાલુકામાં વહીવટ કરે, આ કરે, સરપંચ એના 25-30% લઈ લે, કોન્ટ્રાક્ટર લઈ લે. 100 રૂપિયામાં 60 રૂપિયા ખવાઈ જાય, 40 રૂપિયામાં પછી રોડ થયો, બીજા પહેલા વરસાદે ધોવાઈ જાય, બીજું કંઈ થાય. વાત સાચી. અને આપણે બધા જાણીએ છીએ ને છતાં ચલાવીએ છીએ. એટલે મૂળ વાત ફરીને સમાજની છે. જેવો સમાજ છે એનું જ પ્રતિબિંબ તમને બધામાં જોવા મળશે. એટલે એવું કહી શકાય જેવો મતદાર છે એવો નેતા છે સાહેબ. બિલકુલ. આજનો મતદાર આવતીકાલનો નેતા નહીં હોય ની કોને ખાતરી છે? સાહેબ, કાયદાની જાણકારી ના હોય, જાગૃતિનો અભાવ તો છે જ નહીં. છે. દાખલા તરીકે ગઈકાલે મેં સોશિયલ મીડિયા પર જ જોયું હતું, ચોટીલાના પ્રાંત ઓફિસર એસટી મકવાણા કરીને બહુ પ્રામાણિક અધિકારી, હા, એ પેલા ક્વારીની જગ્યા ખાલી કરાવીને એમણે કાલે સાહેબ એક હિયરિંગ રાખી. માવતરને જો એનો સંતાન કાઢી મૂકતા હોય ને ભરણ પોષણ ના લેતા હોય તો એમના પર એમના ત્યાંથી નિર્ણય લીધો છે. તો આ વસ્તુ તો કોઈને ખ્યાલ નથી. પણ એવા મકવાણા જેવા માણસો કેટલા? એના સામે દેવભૂમિ દ્વારકાના કલેક્ટર તન્ના છે, જે પબ્લિક હિયરિંગમાં કોઈ બોલવા જ નથી દેતા. એમના સામે રાજેન્દ્ર પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પટેલ છે. હા, કેવા માણસો છે એમના સામે? આ તો બિચારા ચોરી કરતા પકડાઈ ગયેલા માણસો છે. નથી પકડાયેલા એ તો લહેર કરે છે. એટલે આપણે સ્વીકારીએ છીએ. તમે જે દિવસે નક્કી કરશો કે મારા ગામમાં લાંચીઓ તલાટી છે, એને રહેવા મકાન નહીં આપીએ, પીવા પાણી નહીં આપીએ, એ દાડાથી તમારા ત્યાં લાંચીઓ તલાટી આવતો બંધ થઈ જશે. તમે જ પોષો છો ને. ટ્રેડ ડીલ તો સાહેબ ચર્ચા સારી એવી કરવી હતી. ટ્રેડ ડીલ છે જ નહીં. પછી એના પર કોઈ ચર્ચા કરવા સુપ્રીમ કોર્ટે એનો રદ કર્યો એ તો બરાબર છે વાઘેલાજી, હા, પણ ટ્રેડ ડીલ થઈ જ હતી ક્યાં? પ્રચાર પ્રસાર ભ્રામક જ હતો. હા, થઈ જ નથી. અને દરેક સોશિયલ મીડિયા આપણે આજે ચર્ચા કરીએ છીએ બધા ચર્ચા જ ચાલે. હા, પણ એ તો બધું પેલો છાયા યુદ્ધ છે. ટ્રેડ ડીલ થઈ જ નથી. ટ્રેડ ડીલ થાય એટલે 2 દિવસ તમે જો યુરોપિયન યુનિયન સાથે આપણા કરાર થયો છે, MOU થયું છે, ટ્રેડ ડીલ નથી થઈ. એની યુરોપિયન પાર્લામેન્ટની ચેરપર્સન ઉર્સુલા અને એનો યુરોપિયન કાઉન્સિલનો ચેરમેન બે અહીંયા આવ્યા 26મી જાન્યુઆરી વખતે, અને એમણે એ કરારનો એમના તરફથી ઓકે કરીને વડાપ્રધાનને આપ્યો. આ શું કહેવાય? મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. અચ્છા. હવે આ જે વસ્તુ છે એ ભારતની કેબિનેટ મંજૂર કરે, ભારત સરકાર મંજૂર કરે. પેલી બાજુ એથી વધારે પ્રક્રિયા છે. યુરોપના બધા દેશો જે આના સભ્ય છે યુરોપિયન યુનિયનના, એની દરેકની પાર્લામેન્ટ આને મંજૂર કરે, પછી યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટ મંજૂર કરે. ત્યારે યુરોપ સાથે જે 26મી જાન્યુઆરી કરાર થયા ના જે ઢોલ વગાડવામાં આવે છે ને, એ માર્ચ 2027 પહેલા અમલમાં નહીં આવે.
ટ્રેડ ડીલે એમઓયુ થયું છે. ટ્રેડ કશું જ નથી આમાં તો. MOU. આમાં તો કેબિનેટ તો જાણતી નથી. આમાં બાળક જન્મ્યું જ નથી અને હગઈ એ થઈ ગઈ અને લગ્ન ગીતો ગવડાવવા માંડ્યા, એના જેવી વાત છે. જોરદાર મજાક થઈ જાય. એટલે આપણે ટ્રમ્પ આપણો દેશ ચલાવે છે. ટ્રમ્પ રાતે ઊંઘમાંથી ઉઠી અને જાહેર કરી દે એટલે આપણા દેશને મંજૂર થઈ જાય એવું થોડું હોય. સાહેબ હવે વિષય બહાર જઈએ ત્યારે જે દિલ્હીમાં એઆઈ સમિટ થઈ, હા, એને કેવી રીતે જુઓ છો સાહેબ? જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને એ હથિયાર છે. જેમ તમારા હાથમાં મોબાઈલ છે, તમારા હાથમાં કાર છે, એ પણ એક હથિયાર છે. અને એના કારણે તમારા કામકાજમાં સરળતા આવશે. એલ્વિન ટોફલર, તમે પરમિટ કરો તો આવનાર સમય કેવો હશે એના કેટલીક ભવિષ્યવાણીઓ કહેવી છે મારે તમને. એણે કહ્યું પહેલી ભવિષ્યવાણી એની છે 1973માં મેં એની પુસ્તક વાંચેલી. જી. એની પહેલી ભવિષ્યવાણી હતી નોલેજ વિલ બી ધી પાવર એન્ડ હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધી મોસ્ટ પાવરફુલ. જ્ઞાન એ જ શક્તિ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરે? ડેટા ઉપરથી એની પાસે નોલેજ ઊભું થાય છે. બીજી ભવિષ્યવાણી હતી દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ઘૂસી જશે. આજે એક સામાન્ય ગૃહિણી જુઓ કેટલી ટેકનોલોજી વાપરે છે. એ ઓવન વાપરે છે, મિક્સર વાપરે છે, ગ્રાઇન્ડર વાપરે છે, વોશિંગ મશીન વાપરે છે, ટીવી વાપરે છે, નેટ સર્ફિંગ કરે છે, સ્માર્ટફોન વાપરે છે, વાહન ચલાવે છે. આજે એક સામાન્ય ગૃહિણીને આટલી ટેકનોલોજી જો સાધ્ય ના હોય તો પગડી બની જાય. એટલે ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી ફિલ્ડ ઓફ લાઈફ. તમે રોકી નહીં શકો. ત્રીજું, the pace at which the technology will change will be so great that if you sleep in the night and don't પરથી તમે રાત્રે સૂઈ જાઓ અને સવારમાં તમારી જાતને રિફ્રેશનું બટન મારીને અપડેટ નહીં કરો, ગોન. ચોથું, મેન વિલ બી કેરિંગ વર્ચ્યુઅલી ઇનડેફિનેટ મેમરી વિથ હિમ. આ આપણો સ્માર્ટફોન એનું આદર્શ ઉદાહરણ છે. હજુ આ તો શરૂઆત છે. Super computers as small as cup of coffee will become affordable. Another 2 years. પહેલો માણસ ચંદ્ર પર ઉતર્યો નીલ આર્મસ્ટ્રોંગ. તે વખતે નાસા પાસે કુલ કોમ્પ્યુટિંગ પાવર જેટલો હતો એના કરતાં વધારે તમારા અને મારા સ્માર્ટફોનમાં છે. તો આ ચોથું પ્રિડિક્શન. પાંચમું, પૃથ્વી ઉપરના કોઈ પણ 2 પોઈન્ટ વચ્ચેનું અંતર 1 કલાકમાં કાપી શકાશે. એટલે તમે સાંજે મારી હાથે બેઠા હો, ચા પીતા હોઈએ અને પછી રાત્રે અહીંથી નીકળીને શિકાગો જઈ મીટિંગ ત્યાં દિવસ હોય એટેન્ડ કરીને પાછા આવીને પાછા કાલથી કામે લાગી જાય. આ બધી સ્ટીમરો દરિયામાં ચાલે છે, અદ્રશ્ય થઈ જશે. સ્પેસ ટ્રાન્સપોર્ટેશન વિલ બીકમ ફિઝિબલ. એટલે કેપ્સ્યુલમાં કન્ટેનર મૂકી અને ગુરુત્વાકર્ષણની બહાર લઈ જશે રોકેટથી અને પછી એ નિમિત્તે વગર બળતણે જ્યાં અમેરિકા જ્યાં જવું છે ત્યાં પહોંચી જશે. પછી રિવર્સ રોકેટ ફાયર કરી નીચે લઈ આવશે. એટલે ટ્રાન્સપોર્ટ કોસ્ટ 10% થઈ જશે. એટલે અત્યારે જે ટ્રાન્સપોર્ટ કોસ્ટના કારણે વેપારોના અમુક બ્લોક્સ અને આ બધું ફૂસ થઈ જશે. ત્યાર પછી મેન વિલ કોન્કર ધ એજિંગ પ્રોસેસ. સ્ટેમ સેલ ટેકનોલોજી તો ઓલરેડી આવી ગઈ છે. હવે પછીની ટેકનોલોજી એવી આવશે કે સહજ રીતે આજે આપણે ભારતની વસ્તી જોઈએ, આપણું સરેરાશ આયુષ 42 વર્ષ તો આઝાદ થયા ત્યારે, અત્યારે 72 વર્ષ છે. પણ 80 વર્ષથી ઉપરની ઉંમરના માણસો 0.3% છે. બરાબર. હવે 100 વર્ષથી ઉપર સહજ રીતે માણસ જીવતો હશે. કારણ કે જન્મે બાળક એટલે એના રંગસૂત્રોનો ટેસ્ટ થશે અને એને કઈ ઉંમરે કયો રોગ થવાની શક્યતા છે એ પ્રમાણેની રસી વેક્સિન અપાઈ જશે. મેન વિલ લીવ વર્ચ્યુઅલી ઇન્ડેફિનિટ લાઈફ. એમેઝોન પરથી તમે લીવર, કિડની મંગાવી શકશો. અત્યારે માણસ દાન કરે છે ને, એના બદલે તમે સિન્થેટિક કિડની કે લીવર કે તમે ઓર્ડર કરો, ડાક્ટર કે આ કિડની બદલવી પડશે, સ્પેસિફિકેશન લખી આપે, તો તમે એમેઝોનને ઓર્ડર આપો, ત્રીજા દાડે તમારે ત્યાં આવી જશે, ઓપરેશન કરીને મૂકી દેશે તમારી કિડની આઉટ. આ દુનિયા તરફ આપણે જઈ રહ્યા છીએ. એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક હથિયાર છે. જો કમ્પ્યુટર આવ્યા ત્યારે કાગારોળ મચી હતી કે આનાથી મોટા પાયે બેરોજગારી થઈ છે, એવું થયું નથી. ત્યારે પણ આઈઆઈએમમાં સેમિનાર હતો ડૉક્ટર આરજી પટેલના અધ્યક્ષસ્થાને,
આઈ વોઝ એ લોન વોઇસ સેઇંગ કે આવું નહીં થાય. પછી મોલ આવ્યા ત્યારે એમ કે નાની દુકાનો બંધ થઈ જશે. ઉલટા નાની દુકાનોવાળા વધારે સદ્ધર બન્યા છે અને મોલ ખાલી પડ્યા છે. એમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ બેકારી નહીં સર્જે, પણ એ પર્સન વિથ ધ નોલેજ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિલ હેવ કમ્ફર્ટેબલ લાઈફ એન એડવાન્ટેજ ઓવર એ પર્સન વિધાઉટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે એના માટે તમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી શીખવાની. આપણે આ ફોનનું બધું જાણીએ છીએ, પ્રોગ્રામિંગ કશું જ જાણતા નહીં, છતાં બધું કરીએ છીએ. તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ યોર સર્વન્ટ. હું જે કામ પહેલાં વાઘેલા જે 8 છાપામાં લખું છું, પહેલાં સરેરાશ મને એક છાપા માટે લખતા 8 કલાક લાગતા હતા. 64 કલાકનું કામ કરતાં અત્યારે મને 64 મિનિટ નથી લાગતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો એનાથી સાહેબ એઆઈથી કલ્પના શક્તિ ઘટી નહીં જાય? ના, વધશે ઉલટી. તમે આજે પણ વર્લ્ડ પાવર ગેમથી માંડીને કેટલીય ગેમો અત્યારે લોકો રમે છે. તમે કમ્પ્યુટર સાથે ચેસ રમી શકો છો તો મગજ તમારું વધારે શાર્પ થાય છે. અને આમે આપણે જે આપણું ઉપયોગી મગજ છે ને એના 10% જ વાપરીએ. હા, એ તો 90% તો વાપરતા નથી. એટલે એવું કંઈ થાય નહીં, પણ એનાથી ટેવાવું પડશે. જો તમે એને નહીં અપનાવો તો નિરીક્ષક ગણાવો તમે. તમે પાછળ છૂટી જશો. કારણ કે નવી પેઢી તો એ શીખવાની જ છે સ્કૂલમાંથી. આજે તમે જુઓ તો ઘરમાં 7-1 વર્ષનું બાળક હોય ને તો સ્માર્ટફોન આપો, બધા ખાટ બદલી નાખે. તો સાચી વાત છે, એ ગર્ભમાંથી જ શીખીને આવ્યા. એટલે ડોન્ટ બી અફ્રેડ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બી ફ્રેન્ડલી વિથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફ્રેન્ડલી. હવે આ સમિટ થઈ સાહેબ દિલ્હીમાં, એમાં વિશ્વના દેશોના વાહિયાત સમિટ હતી. વાહિયાત સમિટ હતી. સમિટ કોણ કરી શકે? કે જેનામાં પોતામાં એ સમજવાની શક્તિ હોય. તમે પેલા ગલગોટિયા જેવું કર્યું, ચીનનો રોબો લીધો અને ત્યાં મૂક્યો, અને આપણો અશ્વિની વૈષ્ણવ, મને શરમ આવે છે, IIT નો ગ્રેજ્યુએટ છે. હા સર. એની સાથે વાતો કરે છે. એને ખબર આ જે રોબો છે ને એ 2 વર્ષ પહેલાથી સોશિયલ મીડિયામાં ફરે છે. હા, એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે સંસ્થાઓ છે, પહેલું તો શિક્ષણ સુધારવું પડે. આ તો સાહેબ ચીનની સરકારે ટ્વીટ કર્યું એક્સ ઉપર એટલે ખ્યાલ આવ્યો, નહીંતર આપણી ટીવી તો એ લોકો તો એ જ બતાવે ને. પણ મૂળ વાત એ છે વાઘેલાજી કે આપણે ભણતા નથી. વિશ્વની ટોચની 200 આપણે જ્ઞાનનો યુગ છે આજે, એ સ્વીકારીએ. વી આર ઇન ધ નોલેજ એરા. વિશ્વની 200 ટોચની યુનિવર્સિટીમાંથી એક પણ ભારતની નથી. ગુજરાતનું તો સાવ સત્યાનાશ કર્યું છે. હમણાં ભારત સરકારે એના શિક્ષણ મંત્રાલય દ્વારા એક સર્વે કર્યો, લગભગ 35,000 વિદ્યાર્થીઓનો કર્યો છે. તો 3જા ધોરણ સુધીના અભ્યાસમાં ગુજરાત આખા દેશમાં છેલ્લા નંબરે. 6ઠ્ઠા ધોરણ સુધીના અભ્યાસમાં ગુજરાત છેલ્લાથી બીજા નંબરે, અને 9મા ધોરણ સુધીના અભ્યાસમાં પાછા છેલ્લા નંબરે. એટલે ગુજરાતીઓની ઝડપથી પૈસાદાર થવાની જે ધનલાલસા છે એના કારણે સરસ્વતી તરફથી વિમુખ થતા જાય છે. એની સરખામણીમાં તમારી જે ઇમ્પ્રેશન હોય તે બિહાર કે ઉત્તર પ્રદેશ માટે મેક્ઝિમમ IAS, IPS, IRS એ રાજ્યોમાંથી આવે છે. ત્યાં શિક્ષણનું સ્તર સારું છે. અને આપણે એમ કહે છે કે ગુજરાતીઓ તો વેપાર કરે છે. બધા ગુજરાતીઓ વેપાર કરે છે. એટલે આ IAS અધિકારીઓ આપણને મુગલી ઘૂંટી પીવરાવે છે કે ગુજરાતીને ક્યાં IAS થઈને શું કામ છે. ગઝનીએ ઓકેઝનલી લૂંટ્યું ગુજરાતને. આપણે અત્યારે આ બધા અધિકારીઓ દ્વારા રોજ લૂંટાઈએ છીએ, બેગો ભરીને આપી આવીએ છીએ, અને જુદા જુદા રાજ્યોમાં ટ્રાન્સફર થાય છે. આપણે એમ કહીએ મારે સારું કમિશનર સાહેબ સાથે બહુ ઘર જેવા સંબંધ. ઘર જેવા સંબંધ એટલે શું? એટલે જ ઘર જેવા સંબંધ. એટલે શિક્ષણની દ્રષ્ટિએ દેશનું સત્યાનાશ ગયું છે. ટોચની 200 યુનિવર્સિટીમાંથી એક પણ યુનિવર્સિટી ભારતની નથી. જે સેન્ટર ઓફ એક્સેલન્સ હતા, દાખલા તરીકે હું જ્યાં ભણ્યો તે IIT મુંબઈ, એ દેશની 1 નંબરની
સેન્ટર ઓફ એક્સેલન્સ હતું. એ વખતે દેશની 100 યુનિવર્સિટીઓમાં વિશ્વની IIT મુંબઈ હતી. અત્યારે આમાંની એકે નથી, બધી 212 છે. જ્યારે ચીનની આજથી 20 વર્ષ પહેલાં ટોચની 20 યુનિવર્સિટીમાં એક પણ યુનિવર્સિટી નહોતી. આજે ચીનની 5 યુનિવર્સિટી ટોચની 20 યુનિવર્સિટીમાં છે. તો શું થશે આપણું? નિર્ભર રહીશું આપણે તેમના. એટલે આપણે માત્ર મજૂરી કરીશું અને એમાં સરકારી શાળાઓનો સ્ટાન્ડર્ડ બગાડીને દેશની મોટી કુસેવા આ શિક્ષણના ખાનગીકરણે કરી છે. હું એવી ગુજરાતી શાળામાં ભણ્યો છું કે જ્યાં 6 ધોરણ સુધી ભણાવતા હતા. 3 રૂમ હતા, 3 ઓરડા હતા અને 3 શિક્ષકો હતા. ત્યાંથી ભણીને જો હું ગ્રેજ્યુએશનમાં MS યુનિવર્સિટીમાં ટોપ રેન્ક પર આવી શકતો, IITમાં ટોપ રેન્ક પર આવી શકતો, તો એ શિક્ષણનું સ્તર કેવું હશે? એ સરકારી સ્કૂલોને આપણે નકામી કરી નાખી. સરકારી સ્કૂલ એટલે BC બક્ષીપંચના છોકરા ભણે એમ. એટલે એક નવો વર્ગ ઊભો કરી રહ્યા છીએ આપણે. આપણને ખબર વગર એક નવો વર્ગ ઊભો કરી રહ્યા છીએ. એક એવો વર્ગ છે જેના છોકરા અંગ્રેજી માધ્યમમાં ભણે છે, એર કન્ડિશન ક્લાસરૂમોમાં ભણે છે, વેકેશનમાં ટૂરમાં જાય તો સિંગાપોર જાય છે, દુબઈ જાય છે. અને એક એવો વર્ગ કે જે યુનિફોર્મ લેવા માટે નિશાળે જાય છે, સ્કોલરશિપ મળે માટે નિશાળે જાય છે, મધ્યાહન ભોજન મળે માટે નિશાળે જાય છે. આ એક વર્ગ ને આ 2 વર્ગ, આપણે વર્ગભેદ ઊભો કરી રહ્યા છીએ. એટલે શિક્ષણ કોલેજ સુધીનું સરકારી જ હોવું જોઈએ. બધી જ ખાનગી શાળાઓ, ખાનગી સંસ્થાઓ બંધ કરવી જોઈએ. તો જ એનો ઉકેલ છે. તો જ એનો ઉકેલ છે. નહીંતર આર્થિક આવક અસમાનતામાં તો સાહેબ નહીં, તમે વધારી રહ્યા છો. અને ગુજરાતીમાં ભણો ને આવું બધું કહેવાવાળા મંત્રીઓના છોકરા શું કરો વિદેશમાં ભણે છે? એમને ભણાવો નહીં ગુજરાતી મીડિયમમાં કોઈ સરકારી સ્કૂલોમાં, એ નહીં કરે. એટલે આપણે શિક્ષણના નામે એક મોટો વર્ગભેદ આ રાજ્યમાં ઊભો કરી રહ્યા છે. સ્કિલ તો છે ને સાહેબ આપણી પાસે. સ્કિલ આપણે અપ્લાય કરવા ધારીએ તો દરેક માણસમાં છે. અને હું એવું માનું છું કે 7મા સુધી મેથેમેટિકલ કોમ્પ્યુટિંગ સ્કિલ્સ અને એપ્લિકેશન શીખવી જોઈએ. 8માથી 12મા સુધીમાં કોઈ પણ એક સ્કિલ તમારે શીખવી જોઈએ. તમે ફિટિંગ શીખો, વેલ્ડિંગ શીખો, ફેબ્રિકેશન શીખો, ઇરેક્શન શીખો, સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ, મિકેનિકલ એન્જિનિયરિંગ રિલેટેડ, લેથ છે કે શેપિંગ મશીન છે એ શીખો, ડેટા એન્ટ્રી શીખો. એટલે તમે બેકાર ન રહો. 12મું ધોરણ પાસ થાય એટલે માણસ પોતાના પગ પર ઊભો રહીને નોકરી કરતો હોવો જોઈએ અથવા કમાતો હોવો જોઈએ. અને આપણા ત્યાં આટલું બધું હોવા છતાં, આટલી બધી બેકારી હોવા છતાં, જેની આગળ સારો શબ્દ લાગે છે ને એ શોર્ટ સપ્લાયમાં છે. સારો નોકર નથી, સારો પટાવળો નથી, સારો ડ્રાઈવર નથી, સારો શિક્ષક નથી. તમે સારો લગાવો એટલે શોર્ટ સપ્લાયમાં. તો તમે સારો બનાવો એટલે કોઈ પ્રશ્ન નહીં રહે તમારે. સારું. સારી વાત કરી સાહેબ. આજે પ્રાથમિક શાળાઓમાં સાહેબ દર શનિવારે બેગલેસ સ્કૂલ ચાલે. હા, દફતર લઈને 12 વાગ્યાનું ભણતર. હા, બાળકોને દફતર લઈને નહીં જવાનું. અને એ વખતે આવી સ્કિલ જુદી જુદી રમતો રમાડવી, જુદી જુદી એક્ટિવિટી કરાવી, આ ચાલી રહ્યું છે. બાળકોમાં સ્કિલ વધે એના માટે સરકારના પ્રયત્નો તો એટલે સરકારના પ્રયત્નો છે, પણ હવે જે શાળા પાસે રમવાનું મેદાન જ નથી એ કઈ રમત રમાડતા છે? આપણા ત્યાં 65% શાળાઓ પાસે રમવાના મેદાન નથી, તે કઈ રમત રમાડતા છે? અડકો દડકો એ પણ વિચાર સાથે કરો છે. ઇન્ડોર રમતો ચાલે. એટલે તમે પછી અંતકડી રમણ હોય તો એ રમત કહેવાય, પણ એક દિવસ ભણવામાંથી નિવૃત્તિ હોય તો સારી વસ્તુ છે, એમાં ખોટું નથી. પણ એને સાહેબ 2 બાબતો છે. જે સ્કૂલોમાં થાય છે તેઓ સારું જ થાય છે. હા, અને નથી થતું તેઓ કશું નથી. આનંદ થાય છે. માત્ર બાળકો આનંદ કર્યું, શિક્ષકો આનંદ કર્યું. આ પરિસ્થિતિ છે. શિક્ષક જ્યાં સારા છે, હજુ પણ એવા સારા શિક્ષકો છે, કમિટેડ શિક્ષકો છે. અને ખાસ કરીને મારું એક ઓબ્ઝર્વેશન એવું છે કે જે લોકો પેલા એડહોક પગારમાં આવ્યા અને પછી શિક્ષકો બન્યા, બાય એન્ડ લાર્જ ગ્રેજ્યુએટ્સ છે અને સારું ભણાવવા માટે આવ્યા છે, ભણાવે છે. પછી દરેક જગ્યાએ સારું નબળું તો રહેવાનું, પણ
બાય એન્ડ લાર્જ શિક્ષકોની એવી દાનત નથી મેં જોઈ કે ભણાવવું નહીં. હા, પ્રાથમિક શાળા શિક્ષકો પર એ દાનત નથી જોઈ મેં. નથી, કર્મચોરી નથી છે. હા, જે કંઈ ગોબાચારી ચાલે છે ને એ માધ્યમિક શાળાથી શરૂ થાય છે ને કોલેજમાં પૂરી થાય છે. હું એવી યુનિવર્સિટીઓ જાણું છું કે તમે 20 લાખ આપો એટલે તમે PhD ડિગ્રી મળે, જવાનું નહીં તમારે. સાચી વાત છે. એટલે આ શિક્ષણનું ખાનગીકરણ તમારા માટે કરી રહ્યું છે. આપે સાહેબ એક પુસ્તક લખી છે, ગૌરવવંતા ગુજરાતી. હમ. એવા મહાપુરુષો આજે ગુજરાતમાં છે, આજે પણ છે. હમણાં જ હું ગાંધી મેળામાં જઈ આવ્યો હા, તો વલસાડમાં એક મિસ્ત્રી છે, એની અટક જ મિસ્ત્રી છે. એણે એના આખા ઘરને ગાંધીનું સંગ્રહસ્થાન બનાવ્યું છે. હવે એની મજા એ છે કે હવે વૃદ્ધ થવા માંડે છે. એના છોકરા કહે છે આ બધો કાટમાં ભેગો કરી ફેંકી દો. હવે એને રાખશે કોણ? છે માણસો છે, એવું નથી. હજુ પણ સારા માણસો છે, ચિત્રકારો છે, શિલ્પકારો છે. સર અમારી ચેનલ પર આપ મહેમાન થયા. ઓલવેઝ અ પ્લેઝર. હા, તો આપણે તો વિચાર આપનો વિમર્શ કરવાનું આ ફોરમ છે. એટલે તમારા જેવા અનુભવી, શિક્ષિત અને સરકારમાં રહી ચૂકેલ અધિકારી કક્ષાના વ્યક્તિ જ્યારે આ કામ કરે છે ત્યારે હું માનું છું કે એનું મહત્ત્વ ઓર વધી જાય છે. અને એટલે તમારે સાથે વાત કરો મને હંમેશા મજા આવે છે. આભાર સર. દર્શક મિત્રો, આ હતા માનનીય જયનારાયણ વ્યાસ સાહેબ. એમણે ટ્રેડ ડીલ વિશે વાત કરી, સાંપ્રત સમસ્યાઓ વિશે વાત કરી અને આપને માર્ગદર્શિત કર્યા. ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આપના વિચારોથી તાકાત મળે છે, ઉર્જા મળે છે, નવું કંઈક કરવાનો આઈડિયા મળે છે. નમસ્કાર.